બનાસકાંઠા ટુરિસ્ટ લક્ઝરી બસ એસોસિએશન ડીસા દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન અંગે પોતાની વિવિધ માગણીઓ રજૂ કરવા આજે બાબર ખાતે આવેલ લોકનિકેતનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર દ્વારા બસ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો પરિવારોની આજીવિકા અને વ્યવસાય પર પડતી અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી માગણીઓ મુજબ ડિસેમ્બર 2025 સુધી CRTM ધરાવતી બસોને યથાવત પાસ કરવાની મંજૂરી આપવામાં આવે, તે સાથે 2x2 તથા 2x3 સીટિંગ પેટર્ન ધરાવતી બસોને પણ પાસ કરવાની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરાઈ। તાજેતરમાં જાહેર કરાયેલ નોટિફિકેશનનો અમલ ઓછામાં ઓછો 6 મહિના સુધી મોકૂફ રાખવામાં આવે, જેથી બસ માલિકોને જરૂરી તૈયારી માટે પૂરતો સમય મળી શકે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે FDSS નિયમ માત્ર નવી બનતી બસો માટે લાગુ કરવામાં આવે અને અગાઉથી નોંધાયેલ તથા ચાલી રહેલી બસો માટે તેને ફરજિયાત ન બનાવવામાં આવે। હાલની સ્લીપર બસોને FDSS નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો લાંબા ગાળાનો ટ્રાન્ઝિશન સમય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી। તે ઉપરાંત હાલની બસોમાં જરૂરી ફેરફાર કરવા માટે 30 દિવસનો સમય અપૂરતો હોવાથી ઓછામાં ઓછો 2 વર્ષનો સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ રીતે કુલ 10 જેટલી મહત્વપૂર્ણ માગણીઓ રજૂ કરી એસોસિએશનને નોટિફિકેશનના અમલથી થતી આર્થિક નુકસાન, રોજગારી પર પડતી અસર અને વ્યવહારિક મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એસોસિએશનની માગણીઓને ગંભીરતાપૂર્વક સાંભળી યોગ્ય મંચ પર રજૂ કરવાની ખાતરી આપી હતી। બનાસકાંઠા ટ્રાવેલ એસોસિએશન દ્વારા ભારત સરકાર દ્વારા જે 153નું જે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના વિરુદ્ધના અંદર એટલે અમે વિરોધ નહીં પણ સમર્થન સરકારને કે ભાઈ અમને રાહત આપે 12 મહિના આ માટે, એ માટે અમે દરેક બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્યશ્રીને આજે આવેદનપત્ર આપ્યું અને બનાસકાંઠા જિલ્લાના દરેક ધારાસભ્યશ્રીને અને મંત્રીશ્રીને અમે આ માટે આવેદનપત્ર આપવાનું એક આયોજન કરેલું છે ગુજરાત ટ્રાવેલ એસોસિએશન તરફથી। એના અનુસંધાન આજે જ્ઞાનીબેન ઠાકોર શ્રી અમારા સંસદ સભ્યશ્રી એમને આજે આવેદનપત્ર આપવા આવ્યા। બનાસકાંઠા જે ટ્રાન્સપોર્ટિંગ એસોસિએશન છે એમને એક આવેદનપત્ર આપીને 4 મુદ્દાની માગણી એમને સરકાર પાસે કરી છે। એમની જે મુખ્ય જે માગણી છે એ સરકારે જે કંઈ નવા પરિપત્રો કર્યા અને 153 પરમાનન્ટ સીટ માટેની માગણી એમણે કરેલી, તો સ્વાભાવિક છે કે પહેલી જે જૂની બસો એમણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમણે લીધેલી હોય અને એ બધો ફેરફાર કરવા માટેનો સરકારે એમને ટાઈમ પણ આપવો પડે। બીજું, આ જે ટુરિઝમ સાથે જે સંકળાયેલા તમામ લક્ઝરી એના માલિકો હોય, એની સાથે સંકળાયેલા હોય, રોજગારી એમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં પણ બેકારીનું પ્રમાણ વધશે અને આ પ્રમાણનો સરકાર નિર્ણય લેશે અને વધારે એને સ્ટ્રિક્ટ રાખશે તો ટુરિઝમમાં પણ જે લોકો આસ્થાને માને છે, ક્યાંક પ્રવાસ જવા માટે બીજે જઈને જોવા મહિને એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાન થશે ને અથવા તો એનાથી લોકો વંચિત રહેશે। એટલે આ બાબતમાં જે આવેદનપત્ર આપ્યું છે એના કેન્દ્રના મંત્રી સુધી પહોંચાડીશું અને એમની જે માગણી છે એ માગણી માટે સરકાર વહેલામાં વહેલું વિચારે એવું અમે સંયુક્ત રીતે 2-5 સંસદોની ટીમ સાથે મળીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળવું પડે તો મળીને એમનો અવાજ એ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી।